અંકલેશ્વર ઓએનજીસી બ્રિજનો વિકાસ ધીમો પડ્યો છે, જેને લઈ સૌથી વધુ વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે. અંકલેશ્વર શહેરની હાટલાઇન એવા ઓએનજીસી બ્રિજને 20 એપ્રિલના રોજ આગામી 8 મહિના માટે ઓએનજીસી બ્રિજ તોડી બંધ કરી ભવિષ્યમાં આ રોડ 6 લેન કરવા માટે આવે તો તે માટે જરૂરી બ્રિજ સ્ટ્રક્ચર પહોળું કરવું પડે એમ હતું, જેને લઈ હાલ બ્રિજ ટ્વિન્સ બોક્સ પદ્ધતિને ડેવલપ કરવામાં આવી રહ્યો છે, જે 8 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી, પણ આજે 8 મહિના પૂરતા આરે આવ્યા છે, પણ માંડ 30% જ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ છે. જે પણ ઓએનજીસી કોલોની તરફના ભાગે રોડ મધ્યમ 1 પિલ્લર જેટલો ભાગ લઈ કોલોનીને અડીને હાલ કામગીરી શરૂ કરાઈ છે, જે ગોકળ ગતિએ ચાલી રહી છે. આજે 8 મહિનામાં 30% કામગીરી તો આગામી 1.5 વર્ષ બ્રિજ કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે. સ્થાનિક નબળી નેતાગીરી અને જે વિભાગે કામગીરી સમયસર પૂર્ણ થાય તે તકેદારી લેવાની છે, તે માર્ગ અને મકાન વિભાગની અનદેખીને લઈ સ્થાનિક જનતાએ ભોગવવાનો વારો આવી રહ્યો છે. મથ્થર ગતિની કામગીરીને લઈ છેલ્લા 8 મહિનાથી રોજના 25 થી 30 હજાર વાહન ચાલકોને યાતના વેઠવી પડી રહી છે. ક્યાંક ટ્રાફિકમાં તો ક્યાંક કમર તોડ વૈકલ્પિક અને માર્ગો ઉપરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે.